ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. છેલ્લે આપણે ચોથા ચેપ્ટરની અંદર પ્રક્ષિપ્ત ગતિનો ટોપિક પૂરો કર્યો. પ્રક્ષિપ્ત ગતિ કોને કહેવાય એના જરૂરી સમીકરણો આપણે તૈયાર કરેલા અને બહુ જ અગત્યનો ટોપિક હતો આ ચેપ્ટર. હવે એ પ્રક્ષિપ્ત ગતિના જે સૂત્રો આપણે શીખ્યા છે એને આધારિત હવે દાખલા આજે આપણે શીખીશું. તો એમાં ઉદાહરણમાં એક દાખલો છે, ઉદાહરણ નંબર 4.7. તમારી જો બુક હોય તો એમાં જુઓ. એમાં એવું કીધું છે કે ગેલિલિયોએ એનું જે પુસ્તક છે ધ ન્યૂ સાયન્સીસ, આમ તો પૂરું નામ એવું છે ડાયલોગ ઓન ધ ન્યૂ સાયન્સીસ. તો એનું જે પુસ્તક લખેલું છે, આપણે પુસ્તકથી મતલબ નથી, એમાં એણે એવું કીધું છે કે 45 અંશ સાથે સમાન તફાવત ધરાવતા ખૂણાએ કોઈ પદાર્થને પ્રક્ષિપ્ત કરવામાં આવે. બે અલગ અલગ ખૂણા, પણ એ બે અલગ અલગ ખૂણા કયા? 45 સાથે સમાન તફાવત ધરાવતા બે અલગ અલગ ખૂણાઓ પર કોઈ પદાર્થને વારાફરતી પ્રક્ષિપ્ત કરવામાં આવે તો બંને વખતે અવધિ આપણને સમાન મળે છે. 45 સાથે સમાન તફાવત એનો મતલબ કે 45 માંથી 5 બાદ કરું તો 45 માં 5 ઉમેરવાના પણ ખરા. હવે 45 માંથી 5 બાદ કરું તો 40 અને 45 માં 5 ઉમેરું તો 50. એટલે કે કોઈ પદાર્થને 40 અંશના ખૂણે પ્રક્ષિપ્ત કરવામાં આવે કે 50 અંશના ખૂણે પ્રક્ષિપ્ત કરવામાં આવે, બંને વખતે પ્રારંભિક વેગ સરખો આપવાનો, તો એ બંને વખતે અવધિના મૂલ્ય આપણને કેવા મળે? સમાન. આમ તો આપણે એવું જાણીએ છીએ કે જુદા જુદા ખૂણે અવધિ આપણને જુદી જુદી મળે અને મહત્તમ અવધિ 45ના ખૂણે મળે, પણ એવી પેર આપણને મળે 45 સાથે સમાન તફાવત ધરાવતા કોઈ પણ બે ખૂણા લો તો એ બંને ખૂણે અવધિ સમાન મળે, એવું ગેલિલિયોએ એના પુસ્તકમાં કીધું છે. એ વસ્તુ આપણે સાબિત કરવાની છે કે સાબિત કરવાનું કે 45 સાથે સમાન તફાવત ધરાવતા બે જુદા જુદા ખૂણે પ્રક્ષિપ્ત કરેલા પદાર્થોની અવધિના મૂલ્યો સમાન હોય છે. તો બે ખૂણાઓમાં એક ખૂણો ધારો કે હું θ1 લઈ લઉં અને બીજો ખૂણો θ2 લઈ લઉં. એટલે અહીંયા લખીએ આપણે, ધારો કે ડિગ્રી સાથે સમાન તફાવત ધરાવતા બે જુદા જુદા પ્રક્ષિપ્ત કોણ θ1 અને θ2 છે. 45 સાથે સરખો તફાવત ધરાવતા બે ખૂણાઓ, એક θ1 લઈએ, બીજો θ2 લઈએ, જ્યાં θ1 બરાબર શું લઈ શકું? તો 45 પ્લસ θ. આ θ એ કોઈ ચોક્કસ માપ છે. ધારો કે આપણે કીધું કે 5 નો તફાવત, તો θ એ 5 છે, બરાબર. એ જ રીતે θ2 બરાબર 45 ઓછા θ. એટલે 45 પ્લસ θ કરું તો θ1 મળે અને 45 માઇનસ θ કરું તો θ2 મળે. ધારો કે θ બરાબર, હમણાં આપણે જે 5 ડિગ્રીની વાત કરી, તો 45 વત્તા 5 એટલે 50, એટલે આ 50 થયું. 45 ઓછા 5 એટલે આ 40 થયું. એવી રીતે θ બરાબર ગમે તે લઈ શકો, પણ બંનેમાં θ કેવા લેવાના? સરખા. θ1 θ2 જુદા જુદા આવશે, પણ θ બંનેમાં કેવા લેવાના? સરખા લેવાના. તો θ1 જેટલા ખૂણે કોઈ પદાર્થને પ્રક્ષિપ્ત કરીએ તો મળતી અવધિ, અને θ2 જેટલા ખૂણે કોઈ પદાર્થને પ્રક્ષિપ્ત કરીએ તો મળતી અવધિ, આ બંને અવધિના મૂલ્યો આપણે કેવા? સરખા આવે છે, એવું સાબિત કરવાનું. હવે પ્રક્ષિપ્ત પદાર્થ માટે અવધિનું સૂત્ર, પ્રક્ષિપ્ત પદાર્થની અવધિ, આનું સૂત્ર આપણે તારવેલું છે, R નું સૂત્ર. તો અવધિ R બરાબર સૂત્ર શું થાય? તો R બરાબર v0 સ્ક્વેર sin 2θ0 અપોન g, આવું સૂત્ર છે. તો આની પરથી θ1 પ્રક્ષિપ્ત કોણ હોય અથવા તો પ્રક્ષિપ્ત કોણ θ1 હોય
તો અવધિનું સૂત્ર શું લખાય? તો થીટા 0 ને બદલે થીટા 1 કરી દેવાના, એટલે 2 થીટા 1 આવે. પ્રક્ષિપ્ત કોણ થીટા 1 હોય ત્યારે અવધિ, ધારો કે r1 છે, તો r1 બરાબર હું શું લઉં? તો આ સૂત્રમાં શું ચેન્જ કરવાનું? તો v0 સ્ક્વેર તો એમના એમ જ sin 2 થીટા 1 અપોન g. જો આ એક કહીએ, આને 2 કહીએ, તો આને નંબર આપો 3. હવે આ થીટા 1 ની કિંમત સમીકરણ 1 માંથી સમીકરણ 3 માં મૂકવાની, બરાબર? એટલે અવધિનું સૂત્ર શું થશે? તો અવધિ r1 બરાબર v0 સ્ક્વેર sin 2 થીટા 1 ની જગ્યાએ મારે શું લખવાનું? 45 વત્તા થીટા અપોન g. બુકમાં આપણને થીટા ને બદલે અહીંયા આપણે જે થીટા લીધા એને બદલે આલ્ફા આપ્યા છે. તમે ગમે તે લઈ શકો, પણ સરખું લેવું પડે. હું અહીંયા આલ્ફા લઉં તો અહીંયા પણ આલ્ફા લેવા પડે, એટલે 45 વત્તા આલ્ફા 45 ઓછા આલ્ફા, તો એ ચાલે. પણ આપણને ખૂણો લખવામાં થીટા વધારે અનુકૂળ આવે, એટલે આપણે થીટા લઈએ છીએ. હવે શું કરવાનું? જો આ સૂત્ર જે મળ્યું એમાં શું કરવાનું? તો 2 છે એને અંદર ગુણી દેવાના કૌંસમાં, એટલે 45 ગુણ્યા 2 કરવું એટલે 90 ડિગ્રી થાય, અને અહીંયા થીટાને બદલે 2 થીટા થઈ જાય, બરાબર? તો r1 નું સૂત્ર કેવું બનશે? તો r1 બરાબર v0 સ્ક્વેર sin કૌંસમાં કેટલા થશે? 90, 45 ને 2 વડે ગુણીએ એટલે વત્તા 2 થીટા અપોન g. હવે sin 90 પ્લસ 2 થીટા એટલે કે 90 પ્લસ થીટા જેવું થયું. તો 90 થી વધારે ખૂણો કયા ચરણમાં આવે? આપણે એકમ વર્તુળ એક વખત શીખેલા, એકમ વર્તુળની આપણે ચર્ચા કરેલી. તો એકમ વર્તુળમાં 90 માઇનસ થીટાના સૂત્રો લખેલા, 90 પ્લસ થીટાના સૂત્રો લખેલા આપણે. તો સાઇન વિધેય છે, આ બીજું ચરણ આવે. બીજા ચરણમાં સાઇન વિધેય ધન હોય, અને 90 હોય એટલે વિધેય બદલાઈ જાય. સાઇન હોય તો કોસ થઈ જાય, કોસ હોય તો સાઇન થઈ જાય. અને બીજા ચરણમાં સાઇન વિધેય ધન છે એટલે જવાબ ધન જ આવે. તો સાઇન 90 પ્લસ 2 થીટા એટલે કોસ 2 થીટા એવું થઈ જાય. શું થઈ જાય? cos 2 થીટા. તો r1 નું સૂત્ર આવું મળે આપણને કે r1 બરાબર v0 સ્ક્વેર, sin ને બદલે વિધેય કયું થઈ જશે? cos, એટલે v0 સ્ક્વેર cos 2 થીટા અપોન g. આ પરિણામ નંબર 4 આપી આપણે. તો આ એક પરિણામ અવધિ r1 નું સૂત્ર આપણને મળ્યું. r1 અવધિનું સૂત્ર. એ જ રીતે પ્રક્ષિપ્ત કોણ થીટા 2 હોય ત્યારે અવધિ, તો એ અવધિને r2 કહી દઈએ આપણે. અવધિ શું કહી દઈએ? અહીંયા r1 કીધેલી, પ્રક્ષિપ્ત કોણ થીટા 1 હોય વખતે અવધિ r1 કીધેલી. પ્રક્ષિપ્ત કોણ થીટા 2 હોય ત્યારે અવધિ આપણે r2 કહીએ. તો r2 નું સૂત્ર હું શું લખી શકું? તો પ્રારંભિક વેગ તો બંનેમાં સરખો, એટલે v0 સ્ક્વેર sin 2 થીટા 2 અપોન g. અહીં થીટા 1 લખ્યા હતા, એને બદલે શું લખી દેવાના? થીટા 2. અને થીટા 2 ની આ કિંમત અહીંથી 45 માઇનસ થીટા મૂકી દેવાની, એટલે r2 બરાબર સૂત્ર શું થાય? તો v0 સ્ક્વેર sin 2 થીટા 2 ની જગ્યાએ 45 ઓછા થીટા ભાગ્યા g, બરાબર? હવે v0 સ્ક્વેર તો એમના એમ રહેશે, આ બેને અંદર ગુણવાના, આપણે જે રીતે ગુણ્યા હતા એ રીતે. પણ એ પ્લસ છે, એને બદલે શું આવશે? માઇનસ આવશે, એટલે sin 90 માઇનસ 2 થીટા થશે અપોન g. તો r2 નું સૂત્ર હવે શું બને? હવે sin 90 માઇનસ 2 થીટા એટલે પહેલું ચરણ. પહેલા ચરણમાં તો બધા જ ધન હોય, અને 90 છે એટલે વિધેય બદલાઈ જાય. sin છે તો શું થઈ જાય? cos, એટલે v0 સ્ક્વેર cos 2 થીટા અપોન g. આવું સૂત્ર મળે આપણને.
v0² cos 2 થીટા अपॉन g। આ બીજું સૂત્ર મળ્યું R2 માટે। પરિણામ નંબર 5। આ 4 અને આ 5 બંને સૂત્રો હવે જુઓ તમે। અહીંયા R1 નું સૂત્ર જેવું છે એવું જ R2 નું સૂત્ર છે, કોઈ ફરક નથી। અહીંયા v0² cos 2 થીટા upon g, તો અહીંયા પણ v0² cos 2 થીટા upon g, જેમાં થીટાના મૂલ્ય અહીંયા બંને જગ્યાએ સરખા જ છે। થીટા જોઈ લો તે સરખું। ધારો કે થીટા બરાબર 10 લઉં તો આ 55 થાય, આ 35 થાય। તો કોઈ પદાર્થને હું 55 ડિગ્રીના ખૂણે પ્રક્ષિપ્ત કરું કે 35ના ખૂણે પ્રક્ષિપ્ત કરું, અવધિ સરખી જ મળે। થીટા બરાબર ધારો કે 20 લઉં તો 45 + 20 ને 45 - 20, એ બે જે જવાબો આવે એ અલગ અલગ ખૂણે જો પ્રક્ષિપ્ત કરવામાં આવે પદાર્થને તો અવધિ કેવી મળે? સમાન મળે। ધારો કે એક ખૂણો 60 લઉં ને એક 30 લઉં તો 45 સાથે સરખો તફાવત છે 15 નો। થીટા બરાબર 15 લઈ લો તો 45 + 15 એટલે 60, ને અહીંયા 15 લઉં તો 45 - 15 એટલે 30। એટલે કોઈ પદાર્થને સમક્ષિતિજ સાથે 30ના ખૂણે પ્રક્ષિપ્ત કરો કે 60ના ખૂણે પ્રક્ષિપ્ત કરો, બંને વખતે અવધિ કેવી મળે? સરખી। જો બીજી રીતે લેવું હોય તો સમજો કે એક પદાર્થને હું 20° ખૂણે પ્રક્ષિપ્ત કરું છું, કોઈ પદાર્થને 20° ખૂણે પ્રક્ષિપ્ત કરવામાં આવે છે, એ વખતે અવધિ મળે છે ધારો કે R। તો એવો બીજો કયો ખૂણો છે કે હું 20 સિવાયનો બીજો ખૂણો કે પ્રક્ષિપ્ત પદાર્થને ત્યાંથી ફેંકું તો અવધિ R જેટલી છે, એટલે કે પહેલા હતી એટલી જ મળે। તો 20 ને 90 માંથી બાદ કરી દેવાના। 90 માંથી 20 બાદ કરવું એટલે 70। તો 20° નો ખૂણો હોય કે 70° નો ખૂણો હોય, બંને વખતે અવધિ સરખી મળશે। પણ એક શરત, પ્રારંભિક વેગ બંને વખતે કેવો હોવો જોઈએ? સરખો। તો અહીંયા 45 સાથે સમાન તફાવત લો, અથવા તો બે ખૂણા એવા પસંદ કરો કે જેનો સરવાળો 90 થાય। હું 20 લઉં તો સામે 70 આવે, 10ના ખૂણે પ્રક્ષિપ્ત કરું તો બીજો કયો ખૂણો એવો મળે? 80 નો, બરાબર। 75ના ખૂણે પ્રક્ષિપ્ત કરું તો બીજો ખૂણો, તો 90 માંથી 75 બાદ કરી દેવાના એટલે 15। એટલે 15 ડિગ્રીના ખૂણે પદાર્થને પ્રક્ષિપ્ત કરું કે 75 ડિગ્રીના ખૂણે પ્રક્ષિપ્ત કરું, બંને વખતે અવધિ સરખી મળે। અને મહત્તમ અવધિ કયા ખૂણે મળે? તો 45ના ખૂણે। આ તો યાદ રાખવાનું, બરાબર। તો ગેલિલિયોએ જે વિધાન કરેલું એને આપણે સાબિત કર્યું। એટલે અહીંયા લખી શકીએ કે સમીકરણ 4 અને 5 પરથી R1 = R2, એટલે કે બંને અવધિ સમાન મળે છે। એ નીચે લખીએ આપણે કે સમીકરણ 4 અને 5 પરથી સાબિત થાય, શું સાબિત થાય? કે R1 = R2 સાબિત થઈ ગયું, જે આપણે સાબિત કરવાનું હતું। એટલે એક અગત્યનો પ્રશ્ન 3 માર્કમાં તમને પૂછી શકાય એવો અગત્યનો પ્રશ્ન। એના પછીનો પ્રશ્ન લઈએ આપણે, ઉદાહરણ 4.8। હવે જો એમાં એ જે 4.8 ઉદાહરણ આપ્યું છે એમાં પ્રશ્ન જુઓ, તમારી જોડે બુક હશે, બુકમાં જોઈ લો કે એક પર્વતારોહક જમીનથી 490 મીટર ઊંચા પર્વતની ધાર પર ઊભો છે। એટલે જમીનથી પર્વતની ટોચ, એની ઊંચાઈ, પર્વતની ઊંચાઈ 490 મીટર છે, એની એ ટોચ પર એટલે કે પર્વતની મહત્તમ ઊંચાઈ પર એક માણસ ઊભો છે। તે એક પથ્થરને સમક્ષિતિજ દિશામાં 15 મીટર પર સેકન્ડના પ્રારંભિક વેગથી ફેંકે છે। આપણે નોર્મલી કોઈ પદાર્થ ફેંકીએ, ક્રિકેટની અંદર ધારો કે ફિલ્ડર હોય, બાઉન્ડ્રી પરથી દડાનો થ્રો કરે છે તો થોડો હવામાં ઉપર ઉછાળે છે, એટલે જમીન સાથે સમક્ષિતિજ સાથે અમુક ખૂણો બનાવતી દિશામાં ફેંકે છે અને વિકેટ કીપર સુધી એ દડો પહોંચે છે। અહીંયા શું કીધું છે કે એવી રીતે અમુક ખૂણે નથી ફેંકતો, એ સમક્ષિતિજ દિશામાં જ ફેંકે છે પથ્થરને। પથ્થરને કેવી રીતે ફેંકે છે? સમક્ષિતિજ દિશામાં। પણ સમક્ષિતિજ દિશામાં ફેંકેલો પથ્થર શું એને એ જ દિશામાં ગતિ કરશે કે આગળ જતા પછી જમીન પર પડશે? તો જમીન પર પડશે। તો પ્રશ્ન એવો છે કે હવાના અવરોધને અવગણતા પથ્થર કેટલા સમયમાં જમીન પર પડશે તે શોધો।
એટલે 490 મીટરની ઊંચાઈએથી ફેંકેલો પથ્થર જે 15ની સ્પીડથી ફેંક્યો છે સમક્ષિતિજ દિશામાં, જમીન પર કેટલા સમયમાં પહોંચશે? એ વ્યક્તિના હાથમાંથી જેવો પથ્થર છૂટ્યો ત્યાંથી શરૂ કરીને જમીન પર પહોંચે ત્યાં સુધીનો સમય કેટલો હશે? બીજું, જમીન પર અથડાતી વખતે તેનો વેગ શોધો. જમીન પર જ્યારે અથડાય એ વખતે એનો વેગ કેટલો હશે તે. તો વેગ પણ આપણે શું કરવાનું? શોધવાનું છે. અને જીનું મૂલ્ય 9.8 લેવાનું છે. જો પહેલા તો મહત્તમ ઊંચાઈ જે કીધી છે, શિરોલંબ દિશામાં ઊંચાઈ છે એટલે YT આવું નામ આપીએ બરાબર 490 મીટર. પછી V0 પ્રારંભિક વેગ છે અને એ x અક્ષની દિશામાં છે, સમક્ષિતિજ એટલે V0x બરાબર 15 મીટર પર સેકન્ડ. અને સમક્ષિતિજ વેગ તો અચળ રહે એટલે t સમયે પણ એ વેગ એટલો જ રહેશે એટલે Vx કહી દઈએ. તો Vx પણ 15 જ રહેશે. અને g નું મૂલ્ય આપણને લેવાનું કીધું છે 9.8. g બરાબર 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. પછી x0 એ આપણે જાતે લઈ લઈએ 0, y0 પણ લઈ લઈએ 0, x0 0, y0 0. હવે જુઓ એના x અને y ઘટકના જે સૂત્રો છે એ સૂત્રોમાં મારે y ઘટકની જરૂર છે. આપણે શોધવાનું શું છે? તો એક તો સમય શોધવાનો છે. અને બીજો પ્રશ્ન આપણને પૂછ્યો છે અથડાતી વખતે તેનો વેગ એટલે અંતિમ વેગ શોધવાનો છે, એનો v શોધી કાઢવાના છે. બરાબર. તો પહેલા તો આપણે y નું સૂત્ર લખીએ. yt બરાબર y ઘટક પ્રક્ષિપ્ત પદાર્થના જે પરસ્પર લંબ એવા ઘટકોના સૂત્રો આપણે બધા લખેલા કે t બરાબર 0 સમયે સ્થાનના સૂત્રો, t બરાબર 0 સમયે વેગના સૂત્રો, t બરાબર t સમયે સ્થાનના સૂત્રો અને t બરાબર t સમયે વેગના સૂત્રો. આવા દરેકના x અને y બંને ઘટકના સૂત્રો આપણે લખેલા. તો t બરાબર t સમયે y નું સૂત્ર જે હતું તો y બરાબર પ્રારંભિક સ્થાન તો એનું y0 બરાબર 0 લઈએ છીએ પણ અહીંયા y0 લખું પ્લસ v0 yt પ્લસ હાફ gt સ્ક્વેર. જો આમ તો આપણે ત્યાં માઇનસ લેતા હતા, y0 બરાબર 0 છે એટલે yt બરાબર અથવા y બરાબર હું શું લખી શકું? તો v0 yt પ્લસ હાફ gt સ્ક્વેર. આપણે ત્યાં સૂત્ર લખેલું પણ એ માઇનસ લીધેલા. કેમ માઇનસ લીધેલા આપણે? તો પ્રક્ષિપ્ત પદાર્થ જમીન પરથી આપણે થ્રો કરેલો અને ઉપર જતો હતો એ દરમિયાન જ્યારે એની ઊંચાઈ વધતી જાય છે તે દરમિયાન g માઇનસ લેવાય, પણ મહત્તમ ઊંચાઈ પછી એની ઊંચાઈ ઘટતી જાય છે તે દરમિયાન g કેવા લેવાના? આપણે પ્લસ લેવાના. બુકમાં એ માઇનસ જ લીધા છે પણ એ માઇનસ લીધા છે તો 490 પણ માઇનસ લીધા છે અને g પણ માઇનસ લીધા છે તો કોઈ ફરક પડતો નથી. પણ આપણે એવું નહીં લઈએ, અહીંયા વેગમાં વધારો થાય છે કારણ કે મહત્તમ ઊંચાઈએથી પદાર્થ નીચે આવવાનો છે. જ્યાંથી ફેંક્યો તે મહત્તમ ઊંચાઈ હતી, એનાથી ઉપર નથી ફેંકતા, સમક્ષિતિજ ફેંકે છે એટલે એ પદાર્થ આમ નીચે ઉતરશે એટલે વેગમાં શું થશે? એના વધારો થશે અને વેગમાં વધારો થશે એટલે g પ્લસ લેવાય એટલે આપણે અહીંયા પ્લસ લઈએ છીએ. બીજું, પ્રારંભિક વેગ v0 y કેટલો થશે? તો મહત્તમ ઊંચાઈએ પ્રારંભિક વેગનો y ઘટક 0 હોય. અહીંયા હું લખું v0 y બરાબર 0. જે રીતે v0x બરાબર 15 છે એ રીતે v0y બરાબર શું થાય? 0 થાય. એટલે આ પદ પણ 0 થઈ જશે. હવે કિંમતો મૂકું તો y બરાબર કેટલા લખવાના છે? 490 બરાબર 1/2 g નું મૂલ્ય 9.8 t સ્ક્વેર. 9.8 ભાગ્યા 2 કરું તો 4.9 થયા. 490 ના છેદમાં 4.9 એટલે t સ્ક્વેર બરાબર 490 ભાગ્યા 4.9. હવે 49 કરું તો ઉપર બીજા 10 લખવા પડે ગુણાકારમાં એટલે એક 0 પાછળ એક બીજો 0 આવે એટલે 4900 ભાગ્યા 49 એટલે 100 આવે. આ ભાગાકાર તમે કરો તો કેટલો આવશે? 100 અને 100 નું વર્ગમૂળ લેશો t સ્ક્વેર છે એટલે તો t બરાબર કેટલા મળશે? 10 સેકન્ડ. એટલે જમીન પર આવતા એને 10 સેકન્ડ લાગશે. એ
490 મીટરની ઊંચાઈ પરથી ફેંકેલો પથ્થર અથવા પદાર્થ એને જમીન પર પહોંચતા કેટલો સમય લાગશે? 10 સેકન્ડ લાગશે. જવાબ નંબર 1, પહેલા પ્રશ્નનો જવાબ. તો બીજું આપણે વેગ શોધવો છે. જમીન પર પહોંચે ત્યારે વેગ. તો વેગનો x ઘટક તો 15 રહેવાનો જ છે, પણ વેગનો y ઘટક કેટલો થશે? એટલે કે vy કેટલો થશે? v0y તો 0 છે, પણ vy 0 નહીં હોય. vy કેટલા હશે જમીન પર પહોંચે ત્યારે? તો વેગના y ઘટકનું મારે સૂત્ર લખવાનું. હવે વેગનો y ઘટક vy બરાબર v0y પ્લસ gt. v બરાબર v0 પ્લસ gt, આવું સૂત્ર આપણે લખીએ છીએ. v બરાબર v0 પ્લસ at, અચળ પ્રાયોગિક ગતિના સમીકરણમાં v બરાબર v0 પ્લસ at, પણ y ઘટકનું સૂત્ર લખ્યું. આમાં g બરાબર 9.8, t બરાબર 10 લઈ લેવાના, જે ખબર છે, એટલે vy મળી જાય આપણને. એટલે vy બરાબર, આ તો 0 છે, v0y કેટલા છે? 0. vy બરાબર શું થાય? તો gt, g નું મૂલ્ય 9.8 ગુણ્યા t નું મૂલ્ય આપણે શોધી કાઢ્યું છે 10, એટલે vy કેટલા થયા? તો vy બરાબર 98, એટલે vy બરાબર 98 મીટર પર સેકન્ડ. એટલે vy મળી ગયા આપણને. આ આપણો જવાબ નથી, ધ્યાન રાખો. આ વેગનો y ઘટક છે અને વેગનો x ઘટક તો આપણને પ્રશ્નમાં જ આપી દીધો છે. પ્રક્ષિપ્ત ગતિમાં વેગનો x ઘટક એ 0 સમયે હોય કે કોઈ t સમયે હોય. નિયમિત સમક્ષિતિજ વેગ એવું કીધું છે, એટલે અચળ હોય. તો હવે વેગનું મૂલ્ય કયા સમયે પદાર્થ જમીન પર અથડાય તે વખતે વેગનું મૂલ્ય v બરાબર અંડર રૂટ ઘટકોના વર્ગોનો સરવાળો, એટલે vx² પ્લસ vy², એટલે v બરાબર અંડર રૂટ vx એટલે 15 નો વર્ગ વત્તા 98 નો વર્ગ, એટલે v બરાબર 15 નો વર્ગ તો 225 વત્તા 98 નો વર્ગ, 98 ગુણ્યા 98 9604 9604. એની અંદર ઉમેરવાના કેટલા? તો 225, એટલે v બરાબર વર્ગમૂળમાં 98 અને એનું રૂટ લેવાનું, એટલે 99.14. v બરાબર 99.14 મીટર પર સેકન્ડ, એટલે આશરે 99 જેટલું થયું. આશરે કેટલું થયું? 99 મીટર પર સેકન્ડ. આ બીજા પ્રશ્નનો જવાબ. આવી રીતે આપણે ગણવાનું. જો ફરી ધ્યાન રાખો. 490 મીટર ઊંચાઈનો એક પર્વત છે. એ પર્વતની ટોચ પર એક માણસ ઊભો છે. ત્યાંથી એક પદાર્થને એ સમક્ષિતિજ દિશામાં, સીધી લીટીમાં સમક્ષિતિજ દિશામાં 15 મીટર પર સેકન્ડની ઝડપથી ફેંકે છે. તો જે ઊંચાઈએ વ્યક્તિ ઊભો છે, જમીનથી ઊંચાઈ, શિરોલંબ ઊંચાઈ એટલે y અક્ષ થઈ, y અક્ષ પરની ઊંચાઈ થઈ, એટલે એને t સમયે એની ઊંચાઈ છે, અથવા કોઈ એક સમયે ઊંચાઈ. તો આ y તો અચળ જ રહેવાના 490 મીટર. v0x 15 છે, પણ નિયમિત સમક્ષિતિજ વેગ પ્રક્ષિપ્ત ગતિમાં હોય, એટલે vx પણ 15 જ થાય. એટલે v0x કહું કે vx કહું, બંને 15 છે. પછી પ્રારંભિક સ્થાન તો આપણે 0 લીધા. સમય શોધવાનો છે, વેગ શોધવાનો. v0y બરાબર 0 હોય, કારણ કે સમક્ષિતિજ દિશામાં, જ્યારે સ્પર્શકની દિશામાં સમક્ષિતિજ દિશામાં પદાર્થનો વેગ હોય ત્યારે માત્ર વેગનો x ઘટક જ હાજર હોય. y ઘટક કેવો હોય? 0 હોય. એટલે પ્રારંભિક વેગ એનો y ઘટક 0 છે. પણ અંતિમ વેગ y ઘટક જે લઈએ કે જમીન પર અથડાય ત્યારે વેગનો y ઘટક 0 હશે નહીં. તો એ પણ આપણે શોધવાનું. હવે પહેલા t શોધવા માટે આપણે આ સૂત્ર વાપર્યું. હું y0 ના લખું તો ચાલે. આપણે x જો અચળ પ્રવેગ ગતિમાં x નું સૂત્ર લખતા હતા, x બરાબર v0t
પ્લસ હાફ એટી સ્ક્વેર, એના જેવું સૂત્ર. વાય ટી લખું કે વાય લખું? v0 t, પણ v0 માં કયો ઘટક લેવાનો? y ઘટક લેવાનો, કારણ કે y અક્ષ પરની ગતિનું સૂત્ર છે. તો v0 yt પ્લસ હાફ at સ્ક્વેર, એને બદલે g લેવાના. બુકમાં g માઇનસ લીધા છે ને y પણ માઇનસ લીધા છે, આપણે એવું લેતા નથી, બંને પ્લસ લઈએ છીએ. આ y0 0 છે, હવે v0y પણ 0 છે, એટલે આ પદ પણ 0 થઈ જશે, એટલે બધું એકલું આ પદ હાફ gt સ્ક્વેર. તો હાફ g નું મૂલ્ય 9.8, t સ્ક્વેર, t શોધવાના છે, આ બાજુ y બરાબર 490 મૂકીને t બરાબર કેટલા મળ્યા? 10. બીજું વેગનો y ઘટક લઈએ છીએ. t સમયે વેગનો y ઘટક vy હોય તો vy બરાબર v0y પ્લસ gt. તો vy શોધવા છે, v0y 0 છે, g અને t ની કિંમતો મૂકવાની. g નું મૂલ્ય આપ્યું છે અને t ની કિંમત આપણે અહીંયા શોધી કાઢી છે, એટલે 9.8 ગુણ્યા 10 એટલે 98 થયા, એટલે vy મળી ગયા. vx તો 15 છે જ ઓલરેડી, vy આપણને 98 મળ્યા. તો એ બેનો ઉપયોગ કરીને વેગનું મૂલ્ય જમીન પર પડે ત્યારે શોધવું હોય તો √vx² પ્લસ vy², જે 99.14 મળે છે આપણને. બરાબર? તો જો બે અગત્યના દાખલા થયા. આ 3 માર્કમાં પૂછી શકાય એવો પ્રશ્ન, આ પણ તમને 3 માર્કમાં પૂછી શકાય એવો પ્રશ્ન. ટેક્સ્ટ બુકની અંદર આ આખું સાબિત કરી નથી આપ્યું, સીધું જ લખી દીધું છે, એટલે તમે ખાસ ધ્યાન રાખો, આવું લખી જ લેવાનું તમારે. બરાબર? જો ઉદાહરણનો દાખલા નંબર 4.9, આ પણ પ્રક્ષિપ્ત ગતિનો એક પ્રશ્ન છે. એમાં એવું કીધું છે કે એક ક્રિકેટર દડાને જમીન સાથે 30 અંશના ખૂણે 28 મીટર પર સેકન્ડના પ્રારંભિક વેગથી ફેંકે છે. એટલે કે બાઉન્ડ્રી પરથી કોઈ ફિલ્ડરે ક્રિકેટર તરફ ફેંકેલો દડો, તો એનો ગતિમાર્ગ કેવો હોય? તો એના હાથમાંથી છૂટ્યા પછી હવામાં થોડોક ઉપર જાય, પછી વિકેટ કીપર જોડે પહોંચે. તો એ ખૂણો સમક્ષ સ્થિતિ સાથે કેટલા ખૂણે ફેંકે છે એને? 30 અંશના ખૂણે. અને પ્રારંભિક વેગ કેટલો આપે છે એનો? 28 મીટર પર સેકન્ડ. તો મહત્તમ કેટલી ઊંચાઈ સુધી પહોંચશે? ક્રિકેટરે ફેંકેલો દડો આમ આવી રીતે ગતિ કરતો કરતો જશે, તો વધુમાં વધુ જમીનથી એની કેટલી ઊંચાઈ હશે? h મેક્સિમમ શોધવાના છે, જેને કેપિટલ H પણ તમે કહી શકો. પછી એ હવામાં કેટલો સમય રહેશે? જે જગ્યાએથી ફિલ્ડરે છોડેલો દડો, ફેંકેલો દડો વિકેટ કીપર સુધી પહોંચે ત્યાં સુધી કેટલો સમય હશે? એટલે જો એને પ્રશ્નની રીતે અહીંયા સહેજ જુદા શબ્દો વાપર્યા છે. એમાં એવું કીધું છે કે તે જ સ્તરે પાછા આવવા માટે બોલે લીધેલો સમય કેટલો હશે? તે જ સ્તરે એટલે અહીંયા જે લેવલ પર હતો એ જ લેવલ પર અહીંયા પાછું આવવાનું, એટલે કેટલો સમય લાગ્યો હશે તે. અને બીજો પ્રશ્ન છે, ફેંકવામાં આવેલ બિંદુથી બોલ તે જ ઊંચાઈના જે બિંદુએ પડે ત્યાં કેટલું અંતર કાપ્યું હશે? એટલે સમક્ષ સ્થિતિ અંતર. ફિલ્ડર જોડે દડો છે, અત્યારે ફિલ્ડરે ફેંક્યો વિકેટ કીપર તરફ, તો ફિલ્ડરથી વિકેટ કીપર સુધીનું અંતર કેટલું હશે? એવું નહીં કે વચ્ચે એક વખત પડે પછી બીજી વખત ઉછળીને એને મળે, એવું નહીં. અહીંયા વિકેટ કીપર સુધી પહોંચે એનો મતલબ કે ફિલ્ડરના હાથમાંથી સીધો જ વિકેટ કીપર સુધી દડો એના હાથમાં પહોંચ્યો, તો એ ફિલ્ડરથી વિકેટ કીપર સુધીનું અંતર કેટલું હશે? એવો પ્રશ્ન થયો. બરાબર? તો પહેલા આપણે શોધવાના છે h મેક્સિમમ, મહત્તમ ઊંચાઈ. મહત્તમ ઊંચાઈ. તો h મેક્સિમમ બરાબર એનું સૂત્ર આવું છે, આપણે તારવેલું છે, v0 સ્ક્વેર sin સ્ક્વેર થીટા 0 અપોન 2g. આવું સૂત્ર છે. h મેક્સિમમ નું સૂત્ર છે v0 સ્ક્વેર sin સ્ક્વેર થીટા 0 અપોન 2g. તો v0 ની કિંમત આપી છે, થીટા 0 આપ્યા છે, g નું મૂલ્ય તો આપણને ખબર હોય. આમ તો g નું મૂલ્ય અહીંયા આપવું પડે, g નું મૂલ્ય આપ્યું નથી. હવે g નું મૂલ્ય આપ્યું નથી એટલે જો g ના મૂલ્યમાં તો 9.8 લેવાય, પણ ઘણી વખત એવું હોય કે કોઈ પ્રશ્નમાં તમને g બરાબર 10 કહી દીધા હોય તો 10 લેવાના, કશું જ ના કીધું હોય તો 9.8 લેવાના. અહીંયા આપણને પ્રશ્નમાં g નું મૂલ્ય કેટલું લેવું એ કીધું નથી, એટલે 9.8 લઈ લો. તો કિંમતો મૂકીએ. હવે v0 ની કિંમત 28 છે, એટલે 28 નો વર્ગ ઇન્ટુ sin સ્ક્વેર 30 ભાગ્યા 2 ગુણ્યા 9.8.
આનું સાદું રૂપ આપવાનું. જો 28 નો વર્ગ કરવાનો, 28 ગુણ્યા 28 એટલે એનો 784 વર્ગ થાય. એટલે 784 ગુણ્યા sin 30 નું મૂલ્ય કેટલું થાય? તો sin 30 એટલે 1/2 થાય. એનો વર્ગ કરવાનો છે. sin સ્ક્વેર 30 છે એટલે 1/4 થાય. એટલે એ કિંમતો લખી દો અહીંયા 1/4 sin સ્ક્વેર 30 ની. અને આ નીચે આ તો ખરા એટલે નીચે ડાયરેક્ટ આપણે 4 લખી દઈએ ગુણ્યા આ બેનો ગુણાકાર 9.8 ગુણ્યા 2 9.8 ગુણ્યા 2 એટલે 19.6 એટલે 784 ભાગ્યા 4 અને ભાગ્યા 19.6 એટલે 10. એટલે h મેક્સિમમ આપણને મળે છે 10. મીટર કેટલું મળે છે? 10 મીટર મળે છે. એટલે જો પહેલા પ્રશ્નનો જવાબ આપણને મળી ગયો, h મેક્સિમમ મળી ગયો. ચલો બીજો પ્રશ્ન છે tf, જેને ઉડ્ડયન સમય કહેવાય. તો tf નું સૂત્ર પણ આપણે તારવેલું છે. આ પહેલો પ્રશ્ન એટલે એને a કહી દઈએ. આ બીજો પ્રશ્ન તો એને b કહી દઈએ. તો tf બરાબર, tf નું સૂત્ર આપણે શું તારવેલું છે? તો 2v0 sin theta upon g. તો 2 ગુણ્યા 28 ગુણ્યા sin 30 ભાગ્યા g નું મૂલ્ય 9.8, 28 દુ 56 ગુણ્યા sin 30 એટલે 1/2 એટલે ડાયરેક્ટ ઉપર 56 લખીએ આપણે, ભાગ્યા 1/2 ના 2 અને 9.8 એટલે 56 ભાગ્યા 2 એટલે ફરી 28 ભાગ્યા 9.8 થાય. 28 ભાગ્યા 9.8 એટલે 2.86 જેવું મળે છે. 2.857 એટલે 2.86 એટલે tf ઉડ્ડયન સમય 2.86 સેકન્ડ. હવામાં આટલો સમય રહેશે તો 2.86 સેકન્ડ જેટલો. આ બીજા પ્રશ્નનો જવાબ મળ્યો. શું મળ્યો? બીજો પ્રશ્ન. હજુ ત્રીજો પ્રશ્ન છે અવધિ. અવધિ આપણે r વડે દર્શાવીએ છીએ. ત્રીજો પ્રશ્ન, અવધિનું સૂત્ર છે r બરાબર v0 સ્ક્વેર sin 2 theta 0 upon g theta 0. તો અહીંયા ફરી કિંમતો મૂકવાની. હવે જુઓ, આમાં sin 2 theta કરવાના છે. v0 28 એટલે 28 નો વર્ગ sin 2 થીટા, એમાં થીટાની કિંમત છે 30, 30 નું 60 એટલે sin 60 લેવો પડશે આપણે, અને ભાગ્યા 9.8. 28 નો વર્ગ 784 ગુણ્યા sin 60 લેવાના એટલે √3/2 થાય. sin 30 નથી, 30 ને 2 વડે ગુણવાના છે. 2 થીટા એટલે 30 ગુણ્યા 2 એટલે 60, sin 60 તો √3/2 અને અહીંયા 9.8 તો ખરા જ. એટલે 784 ગુણ્યા √3 ભાગ્યા 9.8 ભાગ્યા 2. આનું જે આવે તે સાદું રૂપ. 784 ગુણ્યા √3 એટલે 1.73 ભાગ્યા 19.6. 9.8 ગુણ્યા 2 એટલે 19.6 થાય. એટલે 69.2 69.2 r બરાબર આટલા મીટર દડો પહોંચશે. ક્રિકેટરે બાઉન્ડ્રી પરથી ફેંકેલો દડો 69.2 મીટર દૂર જમીન પર પડશે. એટલે 3 પ્રશ્નોના જવાબ આપણને મળી ગયા.
પછી સ્વાધ્યાયમાં પણ પ્રક્ષિપ્ત ગતિના એક બે દાખલા છે એ પણ આપણે ગણી લઈએ. સ્વાધ્યાયમાં એમાં સ્વાધ્યાયનો દાખલા નંબર કદાચ 4.15 કેવો છે જોઈ લઈએ. સમજો 4.15 નંબર છે દાખલાનો સ્વાધ્યાયનો દાખલા નંબર 4.15. આપણે વચ્ચે બીજા દાખલા ગણવાના છે પણ એ પછી લઈએ. આ પ્રક્ષિપ્ત ગતિનો છે તો જોડે ગણી લઈએ. હવે જો એક લાંબા હોલની છત 25 મીટર ઊંચી છે. હોલ એટલે સભાગૃહ. એની છત કેટલી ઊંચી છે? 25 મીટર ઊંચી છે. 40 મીટર પર સેકન્ડની ઝડપથી ફેંકવામાં આવેલ દડો છતને અથડાયા વગર પસાર થઈ શકે તે રીતે કેટલું મહત્તમ સમક્ષિતિજ અંતર કાપશે? છતની ઊંચાઈ એટલે h મેક્સિમમ લઈએ એને આપણે. h મેક્સિમમ એ કેટલા છે? તો 25 મીટર. પછી એનો પ્રારંભિક વેગ એટલે v0 40 મીટર પર સેકન્ડ. તો એ દડો છતને અથડાયા વગર મહત્તમ કેટલું અંતર કાપે? હવે એવું સમજો કે જે મોટો હોલ છે, નોર્મલી આપણા ઘરની છત હોય તો આ છત તો કંઈ 25 મીટર ઊંચી નથી, 3-3.5 મીટર ઊંચી હોય, 10 ફૂટ જેટલું હોય અંદાજે. કદાચ થોડોક મોટો રૂમ હોય તો સહેજ 11-12 ફૂટ હોય, પણ આ તો 25 મીટર છે એટલે લગભગ 75 થી 80 ફૂટ જેટલું ઉપર થાય. આપણે મીટર જ લેવાના. હવે એટલી ઊંચી છત છે. હવે એ હોલના એક દિવાલ પર એક વ્યક્તિ ઊભી છે અને એક દડાને એ રીતે ફેંકે છે કે એ છતને અથડાય નહીં એ રીતે વધુમાં વધુ ઊંચે જાય ખરો, પણ કેટલો? 25 મીટરથી વધારે નહીં. એટલે છતને અડક્યા વગર જમીન પર વધુમાં વધુ અંતર કેટલું મળે તે એ શોધવાનું છે. બરાબર? તો મહત્તમ ઊંચાઈ આપણને આપેલી છે, પ્રારંભિક વેગ આપેલો છે, એની પરથી પહેલા પ્રક્ષિપ્ત કોણ શોધવાનો. પ્રક્ષિપ્ત કોણ મળે એટલે રેન્જ એટલે કે અવધિ શોધવાની. એટલે h નું આ સૂત્ર જે અહીંયા વાપર્યું છે એવું સૂત્ર, આ સૂત્રમાં શું હતું? આપણે h મેક્સિમમ શોધવાના હતા, એને બદલે h મેક્સિમમ આપ્યા છે, પણ θ0 શોધી કાઢવાના. θ0 મળી જાય એટલે પછી r નું સૂત્ર વાપરીને એમાં θ0 મૂકી અને r શોધી કાઢવાના. એટલે આ બે સૂત્રોનો ઉપયોગ કરવાનો છે આપણે, h મેક્સિમમ અને r. એના આ બે સૂત્રોનો ઉપયોગ કરવાનો છે. તો જો પહેલા h મેક્સિમમ નું સૂત્ર લઈએ તો h મેક્સિમમ બરાબર v0 સ્ક્વેર sin સ્ક્વેર θ0 અપોન 2g. એમાં h મેક્સિમમ 25 છે એટલે 25 બરાબર v0 સ્ક્વેર એટલે 40 નો વર્ગ ઇન્ટુ sin સ્ક્વેર θ0 શોધવાના છે આપણે, અપોન 2g. अब g નું મૂલ્ય આપણને લેવાનું કીધું છે કે એ જોઈ લઈએ. કશું કીધું નથી એટલે આપણે 9.8 લઈ લઈએ. તો 2 ગુણ્યા 9.8 બરાબર. તો જો 2 આ બાજુ જશે ગુણાકારમાં, 9.8 ગુણાકારમાં 40 નો વર્ગ છેદમાં જશે એટલે sin સ્ક્વેર θ નું સૂત્ર બનશે sin સ્ક્વેર θ0 બરાબર 25 ગુણ્યા 2 ગુણ્યા 9.8 ભાગ્યા 40 ગુણ્યા 40 નો વર્ગ. આટલાનું સાદુરૂપ આપીએ એટલે sin સ્ક્વેર θ આપણને મળે એટલે 50 થશે. 25 ગુણ્યા 2 એટલે 50 ગુણ્યા 9.8 બરાબર એના ભાગ્યા 1600 એટલે 0.30 62 આવું મળે છે. 0.30 62 પાછળ 5 છે પણ લખીએ. આ શું મળ્યું આપણને? sin સ્ક્વેર θ0 મળે. મારે તો sin θ જોઈએ છે તો આનું વર્ગમૂળ લઈ લેવાનું. બરાબર એટલે 0.5534 મળે છે. sin θ0 બરાબર 0.5534. હવે નેચરલ સાઇન માંથી આ θ શોધી કાઢવાના આપણે. નેચરલ સાઇન નો ઉપયોગ કરવાનો. જો લોગ ટેબલમાં નેચરલ સાઇન નું ટેબલ તમારે જોવાનું હવે. બધા તમે ટેબલ જોશો. લોગ ટેબલની અંદર
નેચરલ સાઇન એમાં 0.5534 શોધવાના આ પહેલા ખાનામાં 0.55 મળે એટલે સ્ટોપ થઈ જવાનું 0.55 મળ્યા 55 34 આપ્યા છે અહીંયા આપણને 33 ડિગ્રી 36 મિનિટ 33 ડિગ્રી 36 મિનિટ બરાબર છે એટલે થીટા બરાબર અથવા થીટા 0 બરાબર 33 ડિગ્રી 36 મિનિટ. હજુ આપણને આ થીટા 0 મળ્યા છે. જે પ્રશ્ન પૂછ્યો છે એ આપણને મળ્યું નથી. આપણે તો શોધવાનું છે આર મેક્સિમમ શોધવાના છે. પ્રશ્નમાં આપણને શોધવાનું જે કીધું છે એ શું શોધવાનું કીધું છે? આર શોધવાના કીધા છે ટૂંકમાં. આર મેક્સિમમ એવું ના કહેવાય પણ આર શોધવાના છે. તો અવધિ શોધવાની. હવે આ થીટા 0 નો ઉપયોગ અવધિના સૂત્રમાં અહીંયા કરવાનો. બરાબર? એટલે અવધિનું સૂત્ર આપણે લખીએ કે અવધિ r બરાબર v0 સ્ક્વેર sin 2 થીટા 0 અપોન g. v0 સ્ક્વેર એટલે 40 નો વર્ગ. v0 40 છે sin 2 થીટા 0 કેટલા? 33 ડિગ્રી 36 મિનિટ ભાગ્યા 9.8. હવે ધ્યાન રાખો 33 ડિગ્રી 36 મિનિટ એને 2 વડે ગુણવાના છે. તો 33 દુ 66 ને 36 દુ 72 એટલે આવું થયું 66 ડિગ્રી 72 મિનિટ. પણ મિનિટ 60 થી ઉપર ના લેવાય. એટલે આ 72 મિનિટ છે એ 60 વત્તા 12 કહેવાય. 60 વત્તા 12. હવે 60 મિનિટ એટલે 1 ડિગ્રી થઈ જાય. એટલે અહીંયા 1 ડિગ્રી વધારે દેવાની મારે. આના બરાબર હું શું લખી શકું? તો 67 ડિગ્રી 12 મિનિટ લખાય. 1 કલાક અને 70 મિનિટ એટલે શું લખાય? ઘડિયાળમાં 1 કલાક સમયની વાત કરું છું. 1 કલાક 70 મિનિટ એટલે 2 કલાક ને 10 મિનિટ. કારણ કે 70 મિનિટ છે એમાંથી 60 કાઢી લઉં એટલે 1 કલાક બીજો થઈ ગયો. તો 1 કલાક ને 70 મિનિટ એટલે 1 કલાક વત્તા 1 કલાક એટલે 2 કલાક ને ઉપર બીજી 10 મિનિટ. એના જેવું 66 ડિગ્રી 72 મિનિટ એટલે 66 ડિગ્રી આ 72 મિનિટના 2 ભાગ પાડવું. 60 મિનિટ ને 12 મિનિટ. 60 મિનિટ એટલે પાછી 1 ડિગ્રી એટલે 67 ડિગ્રી થઈ ગઈ 12 મિનિટ. તો અહીંયા મારે આ 2 ગુણ્યા 33 ડિગ્રી 36 મિનિટની જગ્યાએ શું લખવાનું? 67 ડિગ્રી 12 મિનિટ. તો 40 નો વર્ગ એટલે 1600 થાય ઇન્ટુ સાઇન 67 ડિગ્રી 12 મિનિટ ભાગ્યા 9.8 એટલે કે 1600 ગુણ્યા. હવે આનું મૂલ્ય શોધી કાઢવું પડે. 67 ડિગ્રી 12 મિનિટનું મૂલ્ય નેચરલ સાઇનમાં મારે શોધવું પડે. તો નેચરલ સાઇન એમાં 67 ડિગ્રી એટલે પાછળના પાન પર હોય અને 12 મિનિટ 67 12 એટલે 0.92 0.92 થાય. 0.92 ભાગ્યા 9.8 આ આટલા મળે આપણને. તો જો 1600 ગુણ્યા 0.92 અને ભાગ્યા 9.8 એટલે 150.5 મીટર મળે છે. એટલે આશરે 150 મીટર જેવું થયું. આર બરાબર કેટલા? 150.5 મીટર. અહીંયા એક જ પ્રશ્ન આપણને પૂછ્યો હતો. જો આની જરૂર આપણે કેમ પડી? તો આર શોધવા માટે આપણે જરૂર હતી એટલે. બરાબર? એટલે આ બીજો પ્રક્ષિપ્ત ગતિનો પ્રશ્ન થયો સ્વાધ્યાયની અંદર. ઉદાહરણના 3 થયા આપણે. સ્વાધ્યાયનો હજુ એક સ્વાધ્યાયમાં એક પ્રશ્ન છે. બરાબર? પણ પહેલા આટલું તમે લખી લો. એક નાનો દાખલો છે એ આપણે પૂરો કરી દઈશું. જો સ્વાધ્યાયમાં બીજો એક દાખલો છે 4.16. હવે એમાં પ્રશ્ન એવો પૂછ્યો છે
કે એક ખેલાડી એક દડાને મહત્તમ 100 મીટર દૂર સુધી ફેંકી શકે. 100 મીટર દૂર સુધી ફેંકી શકે, એનાથી વધારે નથી ફેંકી શકતો. એટલે કે આર મેક્સિમમ, મહત્તમ અવધિ 100 મીટર થાય. તો એ જ ખેલાડી એ દડાને શિરોલંબ દિશામાં કેટલા ઉપર સુધી પહોંચાડી શકશે? હું દડો અહીંથી થ્રો કરું છું, ધારો કે ક્રિકેટની અંદર બાઉન્ડ્રી પર ઉભેલો ફિલ્ડર દડો થ્રો કરે છે વિકેટ કીપર તરફ, વધુમાં વધુ એ 100 મીટર દૂર સુધી ફેંકી શકે છે. કેટલે દૂર સુધી? 100 મીટર. ખરેખર તો બાઉન્ડ્રીના ફિલ્ડરથી વિકેટ કીપર કંઈ 100 મીટર દૂર હોતો નથી, પણ ધારો કે એ ફેંકે એની પૂરી તાકાત વાપરીને, તો વધુમાં વધુ કેટલું દૂર ફેંકી શકે છે? 100 મીટર. એ જ દડાને એ જ ખેલાડી શિરોલંબ દિશામાં ફેંકે, સમક્ષ સ્થિતિ સાથે 90 અંશના ખૂણે ફેંકે, તો કેટલો ઉપર સુધી પહોંચાડી શકશે? હવે સમક્ષ સ્થિતિ સાથે મહત્તમ અંતર જો લેવું હોય તો અવધિ મહત્તમ લેવા માટે પ્રક્ષિપ્ત કોણ 45 હોય મહત્તમ અવધિ માટે. એટલે 45ના ખૂણે એ ફેંકે છે દડાને, તો 100 મીટર દૂર પહોંચે છે જમીન પર. જમીન પર 100 મીટર એટલે મહત્તમ અવધિ. તો 90 અંશના ખૂણે ફેંકે સમક્ષ સ્થિતિ સાથે, તો વધુમાં વધુ કેટલો ઉપર એને મોકલી શકે, આવી ગણતરી કરવાની છે. એટલે જો મહત્તમ અવધિ માટે થીટા 0 બરાબર કેટલા થાય? 45 ડિગ્રી. આર નું સૂત્ર છે આપણી જોડે, એટલે આર મેક્સિમમ લખું તો આર મેક્સિમમ બરાબર v0 સ્ક્વેર sin 2 થીટા 0 અપોન g. આમાં થીટા 0 45 લઈ લો, એટલે v0 સ્ક્વેર sin 45 ગુણ્યા 2 એટલે 90 ભાગ્યા g. આર મેક્સિમમ કેટલા? 100. હવે sin 90 તો 1 થઈ જાય, એટલે કે v0 સ્ક્વેર અપોન g બરાબર કેટલા થઈ ગયા? 100. મેં 100 આ બાજુ લખ્યા, અને v0 સ્ક્વેર અપોન g આ ડાબી બાજુ લખ્યા. તો v0 સ્ક્વેર અપોન g નું મૂલ્ય આપણને 100 મળે છે. આપણો જવાબ નથી આ, આપણે તો શોધવાનું છે શિરોલંબ દિશામાં મહત્તમ ઊંચાઈ. હવે શિરોલંબ દિશામાં મહત્તમ ઊંચાઈ માટે થીટા કેટલા લેવાય? તો 90 લેવાય. શિરોલંબ દિશામાં મહત્તમ ઊંચાઈ માટે થીટા 0 બરાબર 90 ડિગ્રી. તો h મેક્સિમમ નું સૂત્ર જે લખીએ છીએ આપણે, h મેક્સિમમ કયું સૂત્ર લખીએ છીએ? v0 સ્ક્વેર sin સ્ક્વેર થીટા 0 અપોન 2g. આમાં થીટા 0 કેટલા લઈ લેવાના મારે? 90. એટલે v0 સ્ક્વેર sin સ્ક્વેર 90 અપોન 2g. હવે જો sin 91 થાય, sin 91 થાય તો એનો વર્ગ, એકનો વર્ગ પણ કેટલો થાય? એક જ થાય. એટલે વધ્યું શું આપણી જોડે? v0 સ્ક્વેર અપોન 2g h મેક્સિમમ બરાબર. પણ v0 સ્ક્વેર અપોન g તો 100 છે, ખાલી આ 2 છે વધારાના છેદમાં, તો v0 સ્ક્વેર અપોન g બરાબર 100 લખી દો, તો 100 ભાગ્યા 2 એટલે કેટલા? 50 મીટર. h મેક્સિમમ 50 મીટર થાય. કેટલા થાય? 50 મીટર. એટલે જે ખેલાડી સમક્ષ સ્થિતિ દિશામાં દડાને મહત્તમ 100 મીટર દૂર સુધી મોકલી શકે છે, એ જ ખેલાડી એ જ દડાને શિરોલંબ દિશામાં માત્ર 50 મીટર સુધી મોકલી શકે. 50 મીટરથી વધારે ઊંચે મોકલવાની એની તાકાત નથી. જે વ્યક્તિ 100 મીટર દૂર સુધી જમીન પર સીધી લીટીમાં સમક્ષ સ્થિતિ દિશામાં 100 મીટર દૂર મોકલી શકે વધુમાં વધુ, એ વ્યક્તિ એ દડાને શિરોલંબ દિશામાં કેટલો મોકલી શકે છે? 50 મીટર ઊંચે જેટલો મોકલી શકે છે. h મેક્સિમમ બરાબર 50 મીટર. જો પ્રક્ષિપ્ત ગતિને લગતા જે દાખલા હતા આપણા ચેપ્ટરમાં, ઉદાહરણમાં 3 દાખલા હતા, સ્વાધ્યાયમાં પ્રક્ષિપ્ત ગતિના 2 દાખલા હતા. એ 5 દાખલા આપણા પ્રક્ષિપ્ત ગતિના પૂરા થયા. એટલે આજનું લેક્ચર અહીંયા આપણે સ્ટોપ કરીએ છીએ.